નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથ સહિત અનેક તાલુકાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તો સમાચાર મળી રહ્યા છે ગીર સોમનાથ તાલાલા સહિત ગીર પંથકમાં ભૂકંપ આવ્યો છે। સાંજે 6:08 ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તો ગીર સોમનાથના અનેક તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તમામ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। તો ગીર સોમનાથ તાલાલા સહિત ગીર પંથકમાં ભૂકંપ આવ્યો હતો। સમી સાંજે 6:08 આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ગીર સોમનાથના અનેક તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તાલાલા સહિત ગીર પંથકમાં ભૂકંપ આવ્યો હતો। સાંજે 6:08 ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ગીર સોમનાથના અનેક તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ જ ઉત્તર ગુજરાતની ધરા પણ ધ્રુજી હતી। તે પહેલા કચ્છમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં પોલીસ તોડકાંડમાં આરોપી જેલમાંથી મુક્ત થયો છે। તો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જૂનાગઢથી। માણાવદરના સીપીઆઈ હતા તરલ ભટ્ટ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને તોડ કર્યો હતો। અનફ્રીઝ કરવાના નામે કરોડો તોડ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। 9 મહિનાથી તરલ ભટ્ટ જૂનાગઢ જેલમાં હતા। તો સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે। જામીન મળતા જ તરલ ભટ્ટને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે। તો જૂનાગઢ પોલીસ તોડકાંડનો આરોપી જેલમાંથી મુક્ત થયો છે। સમાચાર મળી રહ્યા છે માણાવદરના સીપીઆઈ છે તરલ ભટ્ટ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને તોડ કર્યો હતો। અનફ્રીઝ કરવાના નામે કરોડોનો તોડ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। તો 9 મહિનાથી તરલ ભટ્ટ જૂનાગઢની જેલમાં હતા। સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે। જામીન મળતા જ તરલ ભટ્ટને જેલમાંથી મુક્ત કરાયો છે। જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે। માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટને જેલમાંથી મુક્ત કરાયા છે। જૂનાગઢથી સાધુઓના વિવાદનો મામલો પ્રકાશમાં આવ્યો છે। તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। સાધુઓના વિવાદને લઈને સમાચાર છે। ગિરનાર મંડળના સાધુ સંતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટરને સાધુ સંતોએ રજૂઆત કરી છે। તો જૂના અખાડાના લેટર બાબતે તપાસની માંગ કરાઈ છે। સંતોને બદનામ કરનાર સામે કાર્યવાહી કરવા માટે પણ કલેક્ટરને રજૂઆત કરાઈ છે। તો જૂનાગઢમાં સાધુઓના વિવાદ મામલે સમાચાર મળ્યા છે। ગિરનાર મંડળના સાધુ સંતો આજરોજ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। જિલ્લા કલેક્ટરને સાધુ સંતોએ રજૂઆત કરી છે। कि हमारे यहाँ होता है कि अपराधी को अपराध सिद्ध हो। नियम क्या है कि पहले जैसे रहा, अपराधी सिद्ध होने के बाद किसी भी सोसाइटी का पद पर आने के लिए नहीं है। हमारा नियम है कोई व्यक्ति हो, व्यक्ति के लायक हो, कहीं कुछ उसका विश्वास हो नहीं, ये सब चीजें क्या प्रजातंत्र का है। प्रजातंत्र का व्यवस्थाएं है और पूरी तरह से प्रजातंत्र में जो होता है और शासन कार्रवाई वो बहुमत का मामला है। हमारी कमेटी है 570 आदमी का, उसमें जो भी प्रस्ताव होगा वो प्रस्ताव पास होगा। उसकी कॉपी निश्चित में जो नियम है वो आपको कॉपी दे दिया जाएगा। ऐसा कि आज हमारा मिलने का दिन जो था एक गहरा, क्योंकि हम तो प्रयागराज कुंभ मेले में था। आप जानते हैं मेला भारत सरकार का है। प्राइम मिनिस्टर जाने वाले, प्राइम मिनिस्टर मतलब प्रधानमंत्री जाने वाले हैं, मुख्यमंत्री जी हैं, पूरे विश्व का मेला है जिसमें मेला में मैं काम करता हूं। मेला में तमाम अखाड़ों को जमीन दिलवाना, अनेक प्रकार का 2007 से हम अखाड़ा परिषद के महामंत्री पद पर थे। अनेक प्रकार की व्यवस्थाएं मैं देखता हूं।
રાજકોટના જેતપુરમાં ટોલટેક્સના ભાવ વધારાને લઈને વિવાદ સર્જાયો હતો. લોકો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. ટોલટેક્સના ભાવમાં અચાનક વધારો કરાયો હતો તો લોકલ ટોલટેક્સના ભાવ વધારાના નિર્ણયને પરત ખેંચાયો છે. જેતપુરની તમામ સંસ્થાઓ વેપારીઓએ ટોલ કંપનીના નિર્ણયને વધાવ્યો છે. ડાઇંગ એસોસિએશન દ્વારા નિર્ણયને આવકારવામાં આવ્યો છે. તો સમાચાર મળી રહ્યા છે જેતપુરની તમામ સંસ્થાઓ વેપારીઓએ ટોલ કંપનીના નિર્ણયને વધાવ્યો છે. લોકલ ટોલ ટેક્સના ભાવ વધારાનો નિર્ણય પરત ખેંચાયો છે. ડાઇંગ એસોસિએશન દ્વારા પણ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા ઉપર જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી છે. આ હુમલામાં ઘાયલ થયેલા જયંતિભાઈ સરધારાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે હુમલો કર્યા હોવાના આક્ષેપ કર્યા છે, જેના લીધે મામલો વધુ ગરમાયો છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં. રાજકોટ મનપાના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિભાઈ સરધારા પર જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હુમલામાં ઘાયલ થયેલા જયંતિભાઈ સરધારાએ આ હુમલો ખોડલધામના ચેરમેન નરેશ પટેલના ઇશારે કરાયા હોવાનો આક્ષેપ કરતા આ સમગ્ર મામલો વધુ ગરમાયો છે. જમીને હું ઊભો હતો તો પીઆઈ પાદરિયા કરીને મારી પાસે આવ્યો. મને કે તમે સમાજના ગદ્દાર છો. ત્યારથી સમાજના ગદ્દારોને મારે વીણી મારી નાખવાનું મને નરેશભાઈ કીધું છે. તમને શું લાગે છે આની પાછળનું શું હોઈ શકે છે? કોણ હોઈ શકે છે? નરેશ પટેલ સિવાય બીજું કોણ હોય? આખી ઘટના ક્યારે બની? જયંતિ સરદારાના આક્ષેપો બાદ આ મામલો વધુ ગરમાયો અને આ મામલે સરદારધામના પ્રથમ મહિલા ટ્રસ્ટી શર્મિલા બાંભણિયાનું નિવેદન પણ સામે આવ્યું. શું કહ્યું સાંભળીએ. તો મારે સરકારને અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય, સરકારમાં હોય તો ભલે, સામાન્ય માણસ હોય તો ભલે, કોઈ અધિકારી હોય તો ભલે, કોઈ બિઝનેસમેન હોય તો ભલે, જેનો વાક હોય, જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ. એને સસ્પેન્ડ કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય. પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ. તો બીજી તરફ ઘટના બન્યાના 10 કલાક બાદ હવે ખોડલધામ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં કહેવાયું છે કે આવી બાબતમાં નરેશ પટેલનું નામ લેવું વ્યાજબી નથી. હસમુખ લુણાગરિયાએ સમગ્ર મામલે શું કહ્યું, આવો સાંભળીએ. ઘટના બની એ ખરેખર નિંદનીય અને કમનસીબ ઘટના છે. આવું સમાજમાં તો ઠીક, સમાજ સિવાય પણ આવું ક્યારેય બનવું ના જોઈએ. અને આ બાબત અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ હાલ ફોરેનમાં છે. આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે, આવું ક્યારેય બનવું ના જોઈએ. ત્યારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય ત્યારે હુમલા જેવી બાબતમાં નરેશભાઈ અને ખોડલધામ સાથે હોય અને એમના કહેવાથી થયું હોય તો એ વાત તો યોગ્ય નથી. એ જયંતિભાઈનો અંગત મામલો છે. નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે, ક્યારેય કલ્પી બી ના શકે. અરે સાહેબ, નરેશભાઈ કે ખોડલધામ સંસ્થા આવા હુમલા કરાવવામાં ક્યારેય આજ બી ના હોય, ગઈકાલે બી નથી અને ભવિષ્યમાં બી ના હોય. ત્યારે હવે આ સમગ્ર મામલે એક તરફ સામસામા આક્ષેપ થઈ રહ્યા છે અને બીજી તરફ જયંતિભાઈ સરધારા પર હુમલો કરનાર પીઆઈ સંજય પાદરિયા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટમાં જયંતિ સરધારા પર થયેલા હુમલામાં નવો વળાંક સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના વધુ એક સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે, જેમાં જયંતિ સરધારા અને સંજય પાદરિયા વચ્ચે મારામારી થઈ હોવાનું દેખાઈ રહ્યું છે. જયંતિ સરધારા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે સંજય પાદરિયાના મારથી તેઓ બેભાન થયા હતા. સમગ્ર ઘટનામાં સંજય પાદરિયા પાસે પણ કોઈ હથિયાર ન હોવાનું પણ સીસીટીવીમાં સામે આવ્યું છે. રાજકોટમાં પૂર્વ કાઉન્સિલર અને ભાજપ અગ્રણી ઉપર હુમલાની ઘટના બનતા જ રાજકારણ ગરમાયો છે. જયંતિ સરધારાનો આરોપ છે કે પીઆઈ સંજય પાદરિયાએ હુમલો કર્યો. સરદારધામમાં ઉપપ્રમુખ કેમ બન્યાનું કહીને હુમલો કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જયંતિ સરધારા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીઆઈ સંજય પાદરિયા જૂનાગઢ ખાતે ફરજ બજાવે છે તેવી પણ માહિતી મળી છે. પીઆઈ સંજય પાદરિયા ખોડલધામમાં સક્રિય રીતે જોડાયેલા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. તો સરદારધામ ને ખોડલધામ વચ્ચે વિવાદની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને ઉદ્યોગપતિ જયંતિ સરદારા ઉપર હુમલો થયાના મામલામાં પીઆઈ સંજય પાદરિયા સામે ગુનો નોંધાયો છે. રાજકોટમાં જયંતિ સરદારા ઉપર હુમલાનો મામલો સામે આવ્યો હતો. સમગ્ર મામલે સરદારધામના ટ્રસ્ટી શર્મિલા બામણિયાનું નિવેદન સામે આવ્યું છે. શર્મિલા બામણિયાએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટના ખૂબ જ નિંદનીય છે. ગૃહમંત્રી આ બાબતે ધ્યાન દેવું જોઈએ. તેમજ વધુમાં જણાવ્યું હતું કે કોઈ એકનું વર્ચસ્વ હોય તેવું ન ચાલે. સરદારધામ સંસ્થા સેવાકીય સંસ્થા સાથે આગળ વધી રહી છે. આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં વેરઝેર રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે. તો મારે સરકારને એ અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય, સરકારમાં હોય તો ભલે, સામાન્ય માણસ હોય તો ભલે, કોઈ અધિકારી હોય તો ભલે, કોઈ બિઝનેસમેન હોય તો ભલે, જેનો વાક હોય, જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ. એને સસ્પેન્ડ કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય. મોરબીના હળવદની હોટલમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ભાજપના આગેવાન સહિતના ખેલાડીઓ જુગાર રમતા ઝડપાયા છે. આ સાથે જ ભાજપ આગેવાનો સહિત 20 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે 2.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી બાદ આજે અજમાના વેચાણના શ્રી ગણેશ થયા છે. 10 મણ અજમાના વેચાણ માટે 1 મણનો 4,551નો ઊંચો ભાવ બોલાયો છે. હાપા યાર્ડમાં અજમા માટે ગુજરાત તેમજ દેશભરમાં તે જાણીતું છે. અહીં અજમાના ભાવો હાપા યાર્ડમાંથી નક્કી થતા હોય છે, ત્યારે નવા અજમાના સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ સાથેની હરાજીનો જામનગરથી પ્રારંભ થયો છે. જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ અજમા માટે ગુજરાતભર તેમજ દેશભરમાં પ્રખ્યાત છે. અજમાના ભાવો પણ જામનગર યાર્ડની હરાજી પરથી નક્કી થતા હોય છે અને આજે નવા સિઝનના અજમાની શુભ શરૂઆત આવકની થઈ ચૂકી છે. આજે અમરેલી જિલ્લાના ઘનશ્યામનગર ગામ તાલુકો ખાંભાના ખેડૂત 10 મણ અજમો લઈ અને જામનગર આવ્યા હતા અને તેનો અજમાનો હરાજીમાં ભાવ 4,551 રૂપિયામાં વેચાણ થયેલ હતું. આ રીતે અજમાના ભાવ હરાજીની અને નવી આવકની શરૂઆત જામનગર યાર્ડમાં થઈ ચૂકી છે. રાજકોટના ધોરાજીમાં સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાય છે. લાલ ડુંગળીની પુષ્કળ આવક નોંધાતા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાયો છે. માર્કેટિંગ યાર્ડમાં આજે 2000 કટ્ટા ડુંગળીની આવક નોંધાય છે. તેમજ ડુંગળીના પ્રતિમણના ભાવ 400 થી 710 રૂપિયા બોલાયા છે. ડુંગળીના સારા ભાવ મળતા જ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે. અમે ડુંગળી લઈને જામકનવા કે ધોરાજી યાર્ડમાં સારા ભાવ મળે એટલે અહીંયા નાખવા આવી શિયાળુ પાક વાવી અને પૈસાની જરૂર હોય ખેડૂતોને તો રોકડા નાણાં મળે છે અને ધોરાજી યાર્ડમાં ડુંગળીનો ભાવ બહુ સારો મળે છે. અત્યારે મણના 650 થી લઈને 750 સુધીના ખેડૂતોને ભાવ આવ્યા તો ખેડૂતો બહુ ખુશખુશાલ છે. ધોરાજી માર્કેટ યાર્ડમાં 200 થી માંડીને 700 લગીના ભાવ છે. જેવા માલ એવા ભાવ છે. હારા માલના હારા જ પૈસા છે ડુંગળીના અને કાયમી થી કાયમી બજાર તેજીમાં છે. તો કોઈ ભાઈ ખેડૂતને માલ લઈને આવવું હોય ભાવ હારામાં હારા જ મળ્યા. ડુંગળીના પૈસા બહુ સારા થઈ ગયા. ના એથી ભાવ બહુ સારા છે. ડુંગળીની આવક ધોરાજી ચાલુ થઈ, સારા એવા ભાવ આવે છે. 400 થી લગાડીને 700 રૂપિયાના ભાવ બેદીમાં થઈ ગયા. બરોબર, આવક ચાલુ છે કાયમી ની કાયમી. ડુંગળીના ભાવ 400 થી લગાડીને 700 રૂપિયા. ધોરાજી એપીએમસી માં ડુંગળીની આવક આજે સારી હતી. 3 થી 4 ગાડીની આવક છે. ભાવની અંદર જોઈએ તો 300 થી માંડી ઉપરમાં 711 રૂપિયા ક્વોલિટી પ્રમાણેના ભાવ આવ્યા છે. જેથી કરીને ખેડૂતોને પોષણ ભાવ મળે અને થોડુંક સરકાર આગળ પાછળ ક્યાંય ધ્યાન આપે અને એક્સપોર્ટ આપે તો વધારે ભાવ આવવાની શક્યતા છે. ક્વોલિટીમાં હવે થોડો સુધાર આવી ગયો છે.
જેથી કરીને બજાર હજી થોડી વધવાની શક્યતા ખરી. ભાવનગરમાં શાળા પ્રવેશોત્સવની સાયકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે. વિદ્યાર્થીઓને અપાતી સાયકલો ભંગારની હાલતમાં જોવા મળતા જ લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે. સિંધુનગરમાં ભાડે જગ્યા રાખીને સાયકલ મૂકવામાં આવી છે. વર્ષ 2023 પૂરું થઈ ગયા છતાં પણ સાયકલો અપાઈ નથી. ત્યારે મોંઘી સાયકલો ભંગાર હાલતમાં જોવા મળતા જ લોકોમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. વઢવાણ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી બાબા સાહેબના સંવિધાનને યાદ અપાવી છે. સંવિધાનના 75 વર્ષના સુશાસનની ભાજપના કાર્યકરો દ્વારા ઉજવણી કરાય છે. તો સંવિધાન ગૌરવ પખવાડિયા નિમિત્તે ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. બાબા સાહેબ તુમ અમર રહો, જય ભીમના નારા પણ ગુંજ્યા હતા. આજે આ દેશના સંવિધાનને 75 વર્ષ પૂર્ણ થાય છે. એટલે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 26મી નવેમ્બર 2015ના રોજ આ દેશની અંદર ભારતનું બંધારણ સ્વતંત્ર રીતે જ્યારે અમલમાં આવ્યું પછી 2015ની સાલથી આ દેશની અંદર 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટમાં ઉપલેટા ગુજરાત કિસાન સભા તેમજ સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે 26 નવેમ્બરને માગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત કિસાન સભા દ્વારા 26 નવેમ્બર 2020ના રોજ ખેડૂતો માટે આંદોલન કર્યું હતું. સંયુક્ત મોરચા દ્વારા ચાલેલ આંદોલનને સરકાર દ્વારા લેખિત આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ આજ સુધી તેનો અમલ કર્યો નથી. તો ગુજરાત કિસાન સભા સંયુક્ત મોરચાના આગેવાનો દ્વારા શહેરના ચોકમાં વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી માંગ દિવસની ઉજવણી કરાઈ છે. આજે 26 નવેમ્બરના રોજ દેશભરમાં સંયુક્ત કિસાન મોરચાએ આહવાન કર્યું છે કે 2020ના રોજ જ્યારે 26 નવેમ્બરે આંદોલન શરૂ થયું હતું અને 13 મહિના સુધી ચાલેલા આંદોલન સાથે સરકારે ખેડૂતોની માંગણી અંગે કરેલ લેખિત આશ્વાસનનો આજ દિવસ સુધી અમલ થયો નથી. એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનો અને ખેડૂતોની જે માંગણીઓ છે એમએસપી ટેકાના ભાવે ખરીદવાનો કાયદો કરો, તેમજ ખેડૂતોના તમામ દેવાઓ નાબૂદ કરો, પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો. આજે 26 નવેમ્બર એટલે આજે અમારો ઐતિહાસિક દિવસ છે, કારણ કે અમે એટલા આંદોલન કરેલા છે દિલ્હી બોર્ડર ઉપર, હરિયાણા બોર્ડર ઉપર બધે, પરંતુ સરકારને શું વાંધો છે? સરકાર કેમ ખેડૂતોની દુશ્મન હોય છે? આજે ખેડૂતનો દીકરો હરેક સમસ્યાથી પીડાઈ રહ્યો હોય અને ખેડૂતોની અનેક સમસ્યાનો કોઈ સમાધાન ઉકેલ ન લાવતા હોય, આ સરકારથી હવે ખેડૂતો કંટાળી ગઈ છે અને દિવસે ને દિવસે અમારી માંગ ઉગ્ર બનતી જતી હોય અને સરકાર સાંભળતી ન હોય, તો આજે અમે 26 નવેમ્બરના દિવસે અમારો ઐતિહાસિક દિવસ મનાવી રહ્યા છીએ. સુરતમાં કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ પ્રમુખ ધનસુખ રાજપૂત દ્વારા આમુખની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. કાર્યકર્તાઓએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા. સંવિધાનના 75મી વર્ષગાંઠને લઈને કોંગ્રેસે ભવ્ય ઉજવણી કરી હતી. આજનો કાર્યક્રમ ભારત દેશના બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 26મી નવેમ્બર 1949ના દિને ભારતનું સંવિધાન સરકાર સમક્ષ રજૂ થયેલો અને તેનો અમલ 26મી જાન્યુઆરીના દિવસે થયેલો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એટલા માટે અમે ઊભા છીએ કે એ સંવિધાનના નિર્માતા છે, સંવિધાનના રચયિતા છે અને એમને જગ્યા અમે એટલા માટે જ પસંદ કરી છે કે માન દરવાજા પર અમે આ પ્રોગ્રામ કરીએ. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. વાહન ચોરીને લઈને સુરતના પાંડેસરા પોલીસને સફળતા મળી છે. પોલીસ દ્વારા 15 ચોરીના વાહનોનો ભેદ ઉકેલાયો છે. 11 વણશોધાયેલા વાહન ચોરીના ભેદ પણ ઉકેલાયા છે. તો જેમાં સુરતની મહારાષ્ટ્રમાંથી વાહનો ચોરી કરાયા હોવાનું સામે આવ્યું છે. 7 યુવાન અને 2 બાળ કિશોરની ધરપકડ કરાઈ છે. પાંડેસરા પોલીસે બાઇક અને મોપેડ પણ રિકવર કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
सूरत सिटी की पांडेसरा पुलिस स्टेशन विस्तार की जो टीम है डी स्टाफ की, उन्होंने अभी 15 बाइक हैं चोरी की, वो रिकवर की हैं और 7 आरोपी और 2 बाल किशोर इनकी पहचान की है। उसमें जो 7 आरोपी हैं उनको अभी डिटेन किया गया है और जो बाल किशोर हैं उनका रिपोर्ट तैयार किया जा रहा है जुवेनाइल जस्टिस ऑफिसर के द्वारा और वो जेजेबी को भेजा जाएगा। સુરતના ગોળાદરા વિસ્તારમાં ખુલ્લા હાઈટેન્શન વાયરને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। ઘરના દરવાજા અને બાલ્કનીમાંથી પસાર થતા હાઈટેન્શન વાયરને લઈને દુર્ઘટના બનવાની પણ શક્યતા છે। ડીજીવીસીએલને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું। ચોમાસા દરમિયાન સ્થાનિકોને અનેકવાર કરંટ લાગ્યાની પણ ઘટના બની છે। તો ડેપ્યુટી મેયરના રહેણાંક વિસ્તારમાં જ સ્થાનિકોની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું। જો દુર્ઘટના બને તો જવાબદાર કોણ, તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે। ये जो वायर दरवाजे के सामने लटकते हुए ग्रिल ऊपर से सालों से लटक रहे हैं, फिर भी जीबी कोई पोल खंबा या लगवाती नहीं है सोसाइटी में। और बरसात के दिनों में हमारे बच्चों को तकलीफ होती है, ग्रिल में करंट उतरना, ऐसी कोई घटनाएं बनी है 1-2 बार, इसलिए डर लगता है। इसलिए जीबी वाले से निवेदन है कि थोड़ा वायर का काम करके अच्छा कर दे ऐसा। રાજકોટના જેતપુરમાં પિતરાઈભાઈની હત્યા કરવાના મામલે સમાચાર સામે આવ્યા છે। આરોપીને આજીવન કેદની સજા ફટકારાઈ છે। શહેરના બળદેવ વિસ્તારમાં દેવીપૂજક યુવાનને તેના પિતરાઈ સાથે વેપાર ધંધા બાબતે બબાલ થઈ હતી અને ત્યારબાદ તેની હત્યા કરાઈ હતી। મૃતદેહને મૃતકના રહેઠાણની બાજુમાં જ ફેંકી દેવામાં આવ્યો હતો। આ મામલે કોર્ટે આરોપીને કેદની સજા અને 6000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે। ગીર સોમનાથના ગીર ગઢડા ચોંખિયા પાસે દૂધ ભરેલ ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની ઘટનામાં અભ્યાસ માટે જતા 9 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા, જે બાદ ઘટનામાં ઘાયલ 9 વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા। દૂધનો ટેમ્પો ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જ અકસ્માતની ઘટના બની હતી। સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।